કલ્પના કરો કે ઓફિસમાં રોજિંદા દિવસની જેમ જ કામ ચાલી રહ્યું છે. કોઈ વ્યક્તિ 50 વર્ષની છે જેણે પોતાના જીવનના 20 કે 30 વર્ષ એક જ ઇન્ડસ્ટ્રીને આપી દીધા છે અને અચાનક મેનેજર કે એચઆરનો મેસેજ આવે મીટિંગ માટે. બિલકુલ. અને માત્ર 15 મિનિટની એ મીટિંગમાં એક જ ઝટકામાં તેઓ પોતાની નોકરી ગુમાવી બેસે છે. સામાન્ય રીતે જ્યારે આપણે નોકરી ગુમાવવાની વાત કરીએ ને ત્યારે સૌથી મોટો ડર આર્થિક હોય છે. 100% કે ભાઈ ઘરનો ખર્ચ કેવી રીતે નીકળશે? રાઈટ. પણ આજના આપણા સ્ત્રોતો અને લેખો પરથી જે જાણવા મળે છે ને તે ખરેખર બહુ અલગ છે. મધ્ય કારકિર્દીમાં એટલે કે 50 વર્ષની આસપાસ નોકરી ગુમાવવી એ માત્ર પેચેક ગુમાવવા વિશે નથી. આ સમયે મોટાભાગના લોકો એક બહુ જ મોટી અને તમે કહી શકો કે ખામોશ ભૂલ કરી બેસે છે. તેઓ પોતાની પાસે રહેલી સૌથી મોટી સંપત્તિ એટલે કે પોતાના દાયકાઓના અનુભવ પરનો આત્મવિશ્વાસ સાવ ગુમાવી બેસે છે. આ બિલકુલ સાચી વાત છે. અને જુઓ, આ એક એવી પરિસ્થિતિ છે જ્યાં નુકસાન માત્ર તે દિવસ પૂરતું સીમિત નથી રહેતું. એકવાર આત્મવિશ્વાસ ડગી જાય, વ્યક્તિ પોતાના જ અનુભવ પર શંકા કરવા લાગે. પછી જે થાય છે તે માત્ર બેરોજગારી નથી. તો બીજું શું છે? તે ખરેખર પોતાની ભવિષ્યની સંભાવનાઓને સક્રિય રીતે નુકસાન પહોંચાડવાની શરૂઆત છે. અને એટલે જ આજના આ ઊંડાણપૂર્વક અભ્યાસમાં આપણો ઉદ્દેશ બરાબર એ જ સમજવાનું છે કે શા માટે મધ્ય કારકિર્દીમાં નોકરી ગુમાવવી એ ક્યારેય શૂન્યથી શરૂઆત નથી હોતી. બરાબર, શૂન્યથી શરૂઆત નથી. હા, આજે આપણે એ જ શોધીશું કે કેવી રીતે વિખરાયેલા અનુભવને એક બહુ જ મૂલ્યવાન બ્લુપ્રિન્ટમાં ફેરવી શકાય છે. લોકો ઘણીવાર એવું માની લે છે કે કંપની તેમને પગાર નથી આપી રહી, તો તેમના 30 વર્ષના કામની કોઈ કિંમત જ નથી રહી. ઠીક છે, ચાલો આને વિગતવાર સમજીએ. એટલે આજ તો સૌથી મોટો કોયડો છે ને. જે વ્યક્તિએ 20 વર્ષ સુધી કોઈ કંપનીમાં મુશ્કેલ સમસ્યાઓ ઉકેલી છે એ અચાનક માત્ર એક નોકરી જવાના કારણે પોતાને સાવ મૂલ્યહીન કેમ માનવા લાગે છે. ને કાઢી મૂકે પણ તેમનું જ્ઞાન તો એમના પોતાના મગજમાં જ છે ને. તો પછી આ અચાનક શૂન્યતાનો અહેસાસ ક્યાંથી આવે છે? હા, આ શૂન્યતાનો અહેસાસ એટલા માટે આવે છે કે લોકો અજાણતા જ બે સાવ અલગ અલગ વસ્તુઓને એક જ માની લેવાની ગંભીર ભૂલ કરે છે. આપણા સ્ત્રોતો આને બહુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે. એક છે રોજગારીનું મૂલ્ય અને બીજું છે વાસ્તવિક મૂલ્ય. એમ્પ્લોયમેન્ટ વેલ્યુ અને એકચ્યુઅલ વેલ્યુ. એક્ઝેક્ટલી. અને આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. જ્યારે કોઈ નોકરી પર હોય ત્યારે તેને જે પગાર મળે છે તે મુખ્યત્વે એક ચોક્કસ સિસ્ટમમાં બંધ બેસવા માટે હોય છે. બરાબર. તે પગાર વર્તમાન માંગને પૂરી કરવા અને કંપનીના પહેલેથી બનેલા માળખામાં ફિટ થવા માટે હોય છે. હા, હું વિચારતી હતી કે આ જાણે એટલે કે કંપની એક મોટું મશીન છે, રાઈટ? અને તમે તે મશીનનો એક નાનકડો ભાગ કે ગિયર છો. બિલકુલ. જ્યાં સુધી તમે તે મશીનને ચાલુ રાખો છો ત્યાં સુધી તે જ તમારી કિંમત આંકે છે. જો મશીનની ડિઝાઇન બદલાય તો તેઓ તે ગિયરને કાઢી નાખે છે. પણ તેનો અર્થ એ તો નથી ને કે તે ગિયર કશા કામનું નથી. ધાતુ તો હજુ પણ મજબૂત જ છે. એકદમ સાચું ઉદાહરણ પકડ્યું. અને તે ધાતુની મજબૂતાઈ એ જ વ્યક્તિનું સાચું મૂલ્ય છે. સાચું મૂલ્ય વ્યક્તિના અનુભવની હસ્તાંતરણ ક્ષમતા એટલે કે ટ્રાન્સફરેબિલિટી અને માળખા પર રહેલું છે. અચ્છા. શું કોઈ પોતાના જ્ઞાનને કોઈ બીજા ક્ષેત્રમાં ઉપયોગમાં લઈ શકે? જવાબ છે હા. પરંતુ સમસ્યા એ છે કે જો અનુભવ યોગ્ય માળખામાં ગોઠવાયેલો ન હોય તો બજાર તેને જોઈ શકતું નથી. તેનો સાદો અર્થ એટલો જ છે કે તે અનુભવ હજુ અનપેકેજ્ડ છે. વિખરાયેલો છે. હા, છૂટો છવાયો છે. જો જ્યારે તમે આ વિખરાયેલા અનુભવની વાત કરો છો ને ત્યારે મને એક બહુ જ રસપ્રદ એનાલોજી યાદ આવે છે. આ જાણે લેગો રમકડાના ટુકડાઓના મોટા ઢગલા જેવું છે. લેગોના ટુકડા. ના કરો કે ફ્લોર પર હજારો લેગોના ટુકડા આમ તેમ વેરાયેલા પડ્યા છે. જ્યાં સુધી તે ટુકડાઓ છૂટા છવાયા છે ત્યાં સુધી તે માત્ર કચરો લાગે છે. કોઈ રાત્રે અંધારામાં તેના પર પગ મૂકે તો પારાવાર પીડા થાય. હા, એ તો બહુ વાગે. રાઈટ. કોઈને નહીં લાગે કે આની કોઈ કિંમત હોઈ શકે. પરંતુ જો કોઈ વ્યક્તિ શાંતિથી બેસે, તે જ ટુકડાઓને અલગ કરે અને તેને યોગ્ય રીતે ગોઠવે તો તેમાંથી એક સુંદર મહેલ બની શકે છે. બિલકુલ, આ બહુ પાવરફુલ ઉદાહરણ છે. અને આ જ કારણસર લેખમાં એક બહુ અગત્યના ઢાંચા પર ભાર મૂકવામાં આવ્યો છે. અનુભવ, પછી માળખું
અને તેમાંથી મૂલ્ય. લેગોના ટુકડાઓની જેમ જ જ્યાં સુધી અનુભવ ગોઠવાયેલો નથી, કોઈને આકર્ષિત કરી શકતો નથી. આ ઢાંચાના 3 સ્ટેપ છે. ઓકે, કયા 3 સ્ટેપ? સ્ટેપ 1, કાચો અનુભવ. આ તે છે જે લોકો રોજિંદા ધોરણે કરે છે. સવારે ઓફિસે જવું, સમસ્યાઓ ઉકેલવી, ઈમેલ્સના જવાબ આપવા. આ પેલા લેગોના છૂટા ટુકડાઓ છે. અને નોકરી જાય ત્યારે લોકો માત્ર આ કાચો અનુભવ જ યાદ કરે છે, ખરું ને? કે હું રોજ આ ફાઇલો ક્લિયર કરતો હતો. એક્ઝેક્ટલી. એટલે જ બીજું સ્ટેપ જરૂરી છે, માળખાગત બ્લુપ્રિન્ટ. અહીં વ્યક્તિએ ઉપરથી સમગ્ર ચિત્ર જોવું પડે. મુખ્ય ભૂમિકાઓ કઈ હતી, પૈસા ક્યાંથી આવતા હતા, અને સૌથી અગત્યનું, ક્યાં વેડફાતા હતા. એટલે આખી સિસ્ટમ સમજવી. હા, અને ત્રીજું સ્ટેપ આવે છે બજાર મૂલ્ય. શું આ માળખું અન્ય કોઈનું જોખમ ઘટાડી શકે છે? બરાબર. આને સમજવા માટે સ્ત્રોતમાં એક બહુ મસ્ત રેસ્ટોરન્ટ વર્કરનું ઉદાહરણ છે. ધારો કે કોઈએ 20 વર્ષ રેસ્ટોરન્ટમાં કામ કર્યું છે. નોકરી જાય એટલે એ કહેશે, મને તો માત્ર ટેબલ સાફ કરાવતા અને ઓર્ડર લેતા જ આવડે છે. પણ હકીકતમાં તે વ્યક્તિ પોતાની જાતને બહુ ઓછી આંકી રહી છે. બિલકુલ. એટલે જો આપણે બારીકાઈથી જોઈએ તો તેની પાસે સ્ટાફ હાયર કરવાનું પ્રેક્ટિકલ લોજિક છે. કોઈ HR મેન્યુઅલની જરૂર નથી તેને. રાઈટ. તે માત્ર ચહેરો જોઈને કહી શકે કે આ વેઇટર શનિવારની ભીડમાં ટકી શકશે કે નહીં, અને પેલા વેન્ડર સાથેના 20 વર્ષના સંબંધો, કયો સપ્લાયર છેતરે છે, એ બધું તેના મગજમાં હોય છે. એકદમ સાચું. તેને રસોડાનો વર્કફ્લો ખબર છે. ભીડ વધે ત્યારે દબાણને કેવી રીતે તોડવું, ખર્ચ પર નિયંત્રણ કેવી રીતે રાખવું, એ બધું એ જાણે છે. એટલે જો તે આ બધું કાગળ પર ઉતારે, દસ્તાવેજીકરણ કરે, તો તે માત્ર એક બેરોજગાર વર્કર નથી રહેતો. ના, તે રેસ્ટોરન્ટ આર્કિટેક્ટ બની જાય છે. તેની પાસે રેસ્ટોરન્ટ બ્લુપ્રિન્ટ છે, જે કોઈ નવા રોકાણકારને બહુ જ કામ લાગી શકે. ઓહ વાહ! તે કન્સલ્ટિંગ તરીકે વેચી શકાય. સમસ્યા મૂલ્યના અભાવની નથી, માળખાના અભાવની છે. એક મિનિટ. જો આ બ્લુપ્રિન્ટ બનાવવી આટલી જ ફાયદાકારક છે, તો લોકો તરત જ કેમ નથી બનાવતા? મારા એક ઓળખીતા છે, તેમની નોકરી ગઈ અને 3 મહિના થયા, પણ હજુ હતાશામાં જ બેઠા છે. તેમને આ લેગો ગોઠવતા કોણ રોકે છે? હા, અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે અહીં એક ખતરનાક માનસિક ચક્ર કામ કરે છે, જેને કોન્ફિડન્સ ગેપ લૂપ કહેવાય છે. કોન્ફિડન્સ ગેપ લૂપ? હા, મોટાભાગના લોકો માને છે કે તેમને પહેલા પોતાનો આત્મવિશ્વાસ પાછો મેળવવાની જરૂર છે. એ વિચારે છે કે હું તૂટી ગયો છું, પહેલા બ્રેક લઉં, સારું ફીલ કરું, પછી બ્લુપ્રિન્ટ બનાવીશ. પણ મારે તમને અહીં થોડા રોકવા પડશે. આમાં હું થોડો પુશબેક આપીશ. હા, ચોક્કસ. જુઓ, જ્યારે કોઈનો આત્મવિશ્વાસ સંપૂર્ણપણે તૂટી ગયો હોય, તેમની 20 વર્ષની ઓળખ છીનવાઈ ગઈ હોય, ત્યારે તેઓ કોઈપણ માળખું કેવી રીતે બનાવી શકે? શું આત્મવિશ્વાસ વિના આવું બૌદ્ધિક કામ શરૂ થઈ શકે ખરું? અને આ જ સૌથી મોટો ભ્રમ છે. આત્મવિશ્વાસ એ શરૂઆતનું બિંદુ નથી, તે સ્પષ્ટતાનું પરિણામ છે. બાય પ્રોડક્ટ ઓફ ક્લેરિટી. અચ્છા. હા, ઘરે બેસીને સારું ફીલ થવાની રાહ ન જોવાય. સૌથી પહેલા અનુભવને માળખાગત કરવો પડે. જ્યારે કોઈ કાગળ પેન લઈને બેસે, પોતાના જ્ઞાનને સિસ્ટમ તરીકે જુએ, ત્યારે અચાનક ધુમ્મસ દૂર થાય છે. અરે વાહ! કાગળ પર પોતાનું જ્ઞાન જોઈને અંદરથી અવાજ આવે કે, અરે, મારી પાસે તો ઘણું જ્ઞાન છે, અને ત્યાંથી આત્મવિશ્વાસ આપોઆપ આવી જશે. એટલે તમે એમ કહો છો કે એક્શન પહેલા આવે છે અને ફિલિંગ પછી આવે છે. બિલકુલ. જો કામ કરવાનું શરૂ કરશો તો સારું લાગવાનું આપોઆપ શરૂ થશે, અને જો રાહ જોશો તો અનુભવ નકમો લાગવા માંડશે. 100% સાચી વાત. હવે અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત સામે આવે છે. સમય વિશેનો આપણો દૃષ્ટિકોણ. માળખું બનાવવામાં સમય લાગે છે, પણ મેં જોયું છે કે મધ્ય કારકિર્દીના લોકો સૌથી વધુ ઉતાવળમાં હોય છે. હા, આ તો મેં પણ નોંધ્યું છે. હંમેશા પેલી સરખામણી ચાલતી હોય છે કે પેલા 25 વર્ષના યુવાનો પાસે કેટલી ઊર્જા છે અને મારી ઉંમર તો 50 થઈ ગઈ, મારી પાસે સમય જ નથી બચ્યો. આવું કેમ? જુઓ, યુવાનો પાસે ઊર્જા જરૂર છે, પણ અનુભવી લોકો પાસે 3 બહુ મોટી વસ્તુઓ છે. 1. ઊંડાણપૂર્વક વિચારવાનો સમય. 2. આર્થિક બચત. અને 3. નિર્ણયો લેવાની પરિપક્વતા. રાઈટ. છતાં તેમને લાગે છે કે સમય નથી. આને સમયનો વિરોધાભાસ કહેવાય છે. સમયનો વિરોધાભાસ એટલે કે આર્થિક બચત છે તો સમય તો છે જ. હા, બચત છે એટલે ટેકનિકલી સમય છે, પણ મગજ એલાર્મ વગાડે છે કે મારે ઝડપથી કંઈક કરવું પડશે, કાલ સવારે જ બિઝનેસ શરૂ કરવો પડશે.
અને સ્ત્રોતોમાં તાકીદનો દેખાવ કરતી અધિરાઈ કઈ છે? ઇમ્પેશન્સ ડિસ્ગાઇઝડ એઝ અર્જન્સી. બહુ ઊંડી વાત છે આ. બિલકુલ. અને આ અધિરાઈના દબાણને કારણે લોકો ખરાબ નોકરીઓ સ્વીકારી લે છે, ખોટી ભાગીદારી કરે છે કે જોખમી રોકાણો કરી દે છે. મૂળ સમસ્યા સમયનો અભાવ નથી, પણ પોતાના સમય પરના વિશ્વાસનો અભાવ છે. ઓહ, સમય હોવો અને સમય પર વિશ્વાસ હોવો આ બંને સાવ અલગ વસ્તુઓ છે. જો વિશ્વાસ ન હોય તો 50 વર્ષની ઉંમરે પણ 20 વર્ષના યુવાન જેવી ઉતાવળ કરે. બરાબર. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો સમજાય છે કે સારા બિઝનેસ નવા લોકો નથી બનાવતા. તો કોણ બનાવે છે? સારા સાહસો એ લોકો બનાવે છે જેમણે નિષ્ફળતા જોઈ છે. બિઝનેસમાં અનુભવ એ માત્ર જ્ઞાન નથી, તે ભૂલોમાં ઘટાડો છે, એરર રિડક્શન. અરે વાહ, ભૂલોમાં ઘટાડો. એટલે કે કોઈ નવો યુવાન 50 વસ્તુઓ અજમાવશે અને 5 એવી ભૂલો કરશે જે બિઝનેસ ડૂબાડી દે. પણ 50 વર્ષની વ્યક્તિ જાણે છે કે કયા 5 ખાડામાં પડવાનું નથી. એક્ઝેક્ટલી. અને બજારમાં નવા આઈડિયા પાછળ દોડવા કરતાં ભૂલો ઘટાડવી વધુ મૂલ્યવાન છે. આ જ સાહસ માટેની તત્પરતાનો વળાંક છે, વેન્ચર રેડીનેસ કર્વ. તો આ બધાનો અર્થ શું છે? જો કોઈ આજે આ સમજી જાય તો તેણે પોતાનો અભિગમ બદલવા કયા ચોક્કસ પગલાં લેવા જોઈએ? ઓળખનો બદલાવ કેવી રીતે લાવવો? સૌથી પહેલા વ્યક્તિએ કર્મચારીના વિચારમાંથી, એટલે કે મેં આ કામ 20 વર્ષ કર્યું, એમાંથી બહાર આવીને આર્કિટેક્ટના વિચાર તરફ જવું પડશે. એટલે એવું વિચારવું કે હું જાણું છું કે આ આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને હું તેને સુધારી શકું છું. બિલકુલ. અને આ માટે માત્ર શાંતિથી લખવાનું શરૂ કરો. બધું એકસાથે નથી કરવાનું. જૂના કામને ધ્યાનમાં રાખીને 4 પ્રશ્નોના જવાબ આપવાના છે. ઓકે, કયા 4 પ્રશ્નો? પહેલો પ્રશ્ન, આ કામના 5 મુખ્ય કાર્યો કયા છે? એટલે રોજના ઈમેલ્સ ભૂલીને ખરા પાયાના કામો કયા છે તે વિચારવો. હા. બીજો પ્રશ્ન, લોકો અહીં સૌથી મોટી 3 ભૂલો કઈ કરે છે? અચ્છા, જેમ કે પેલા રેસ્ટોરન્ટવાળા ઉદાહરણમાં મોંઘું ઇન્ટિરિયર બનાવવાની ભૂલ. રાઈટ. ત્રીજો પ્રશ્ન બહુ જ અગત્યનો છે. અહીં ખરેખર નફો કઈ રીતે પેદા થાય છે? વાહ, આ તો કર્મચારીનું માઇન્ડસેટ જ બદલી નાખે. તો જો આપણે સાર કાઢીએ તો મધ્ય કારકિર્દીમાં જે લોકો પોતાની જાતને પાછળ માને છે તેઓ વાસ્તવમાં એક એવા શક્તિશાળી તબક્કે છે જ્યાં તકો વધુ ઇરાદાપૂર્વક બને છે. બરાબર. આજનો સિદ્ધાંત એ જ છે કે અનુભવ જ્યાં સુધી માળખાગત ન થાય ત્યાં સુધી મૂલ્યવાન નથી અને સમય પર વિશ્વાસ ન કરવામાં આવે ત્યાં સુધી તે ઉપયોગી નથી. એકદમ સાચી વાત. આ બધું સાંભળ્યા પછી મને એક વિચાર આવે છે કે શું મધ્ય કારકિર્દીના પ્રોફેશનલ્સ માટે પેલો પરંપરાગત રેઝ્યુમે આપવાનો કન્સેપ્ટ જ કદાચ જૂનો અને નકામો નથી થઈ ગયો? બહુ રસપ્રદ પોઈન્ટ છે. જુઓ, જો તમારો અનુભવ ખરેખર એક સિસ્ટમ બ્લુપ્રિન્ટ છે તો લોકોએ નોકરીનો ઇતિહાસ મોકલવાનું બંધ કરીને કંપનીઓને સીધા જ સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ પ્રપોઝલ મોકલવા જોઈએ. અરે વાહ! કે ભાઈ જુઓ, તમારી સિસ્ટમમાં આ ખામીઓ છે અને મારી પાસે તેને સુધારવાની બ્લુપ્રિન્ટ છે. જરા વિચારજો કે આ એક નાનકડો ફેરફાર પરિસ્થિતિને કેવી રીતે પલટી શકે છે. બિલકુલ. આ બહુ જ પાવરફુલ વિચાર છે. તો આપણે આપણા શ્રોતાઓને આ નવા વિચાર સાથે છોડીએ. આજના આ ડીપ ડાઇવમાં જોડાવા બદલ આભાર. આભાર.